या अली मदद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह अलैहिस्सलाम इमामना मुबारक फरमानो कलाम इमाम मुबीन भाग પહેલો એમાંથી રૂહાની સમજણના ફરમાન મુબારક 1950ના પ્રકાશનમાંથી વાંચવા જરૂરી છે। એ ફરમાન મુબારકો છે 20, 45, 51, 63, 64, 65, 125, 160। તો આપણે 20, 45, 51, 63, 64, 65 એ ફરમાન મુબારકોની રેકોર્ડિંગ સાંભળી। આ રેકોર્ડિંગના અંદર ઇન્શાઅલ્લાહ આપણે ફરમાન મુબારક 125મું અને ફરમાન મુબારક 160નું સાંભળીશું। કલામે ઇમામ મુબીન ભાગ પહેલો પ્રકાશન 1950નું રૂહાની સમજણના ફરમાન મુબારકમાંથી ફરમાન મુબારક 125મું અને 160મું। અલ્લાહ મેરે સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह अलैहिस्सलामे फरमाव्યું। રૂહાની સમજણના ફરમાન મુબારક કલામ મુબીન ભાગ પહેલો પ્રકાશન 1950 ફરમાન મુબારક 125મું નૈરોબી તારીખ 6/10/1905। અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આગા સુલ્તાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામ ઇમામે ફરમાવ્યું। ઇન્સાન જ્યાં સુધી આ દુનિયામાં છે ત્યાં સુધી તે સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે। સ્કૂલમાં શીખતા છોકરા હંમેશા પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે અને સ્કૂલમાં જે શીખવવામાં આવે છે તેનું શિક્ષણ લે છે। તેમજ ઇન્સાન આ દુનિયામાં જીવે ત્યાં સુધી શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે। જે છોકરો નાનપણથી સુસ્તી કરીને પોતાનો પાઠ બરાબર યાદ કરતો નથી તે પરીક્ષામાં પાસ થતો નથી અને ગધેડા મિસાલ રહી જાય છે। ઇન્સાન હંમેશા શિક્ષણ લેતો રહે તો ગુજરી ગયા બાદ આખરતની પરીક્ષામાં પાસ થાય। દુનિયામાં કયા કયા પાઠ શીખવા જોઈએ? પહેલો પાઠ તો પાકાઈનો પાઠ છે, એટલે સર્વે બાબતોમાં પાક અને સાફ થવું। જો આ પાકાઈનો પાઠ દુનિયામાં બરાબર શીખ્યા હશો તો ઇન્શાઅલ્લાહ મરણ બાદ જ્યારે તમારી પરીક્ષા લેવામાં આવશે ત્યારે પાસ થશો। મરી ગયા બાદ આખરતની પરીક્ષા પાસ કરવા માટે 4 પાઠ કરવાની જરૂર છે। આ 4 પાઠ આ પ્રમાણેના છે। પહેલું, તમારું ઈમાન પાક જોઈએ। બીજું, તમારા અમાલ પાક જોઈએ। ત્રીજું, તમારી આંખ પાક જોઈએ। ચોથું, તમારા હાથ પાક જોઈએ। હવે ઈમાન એવી રીતે પાક હોવું જોઈએ કે તમારો રૂહ, અક્કલ અને ઈશ્ક વડે પાક હોય ત્યારે તમારું ઈમાન પાક થયું કહેવાય। જો ઈમાન પાક થાય તો પહેલા પાઠમાં તમે પાસ થયા એમ કહેવાય। ઈમાનનો પાયો ઈશ્ક ઉપર રહેલો છે। જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે। અમાલ પાક તે શું અને તે કેવી રીતે પાક રહે? અમાલ પાક રહેવા માટે હંમેશા યાદગીરી રાખવી જોઈએ। આ યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ છે, કારણ કે શૈતાન ઇન્સાનને હંમેશા ફરેબ આપે છે। શૈતાન રાત દિવસ તમારી પાસે તૈયાર જ બેઠો છે, ફક્ત હકીકતી મોમન જ તેના ફરેબથી બચે છે। જેમ એક માણસ જ્યારે મુસાફરી કરતો હોય છે અને તેની પાસે માલ હોય છે ત્યારે તે માલ લૂંટાઈ ન જાય માટે તે મુસાફરને ઊંઘ પણ આવતી નથી, કારણ તે સમજે છે કે જો હું ઊંઘી જઈશ તો ચોર આવીને મારો માલ લૂંટી લેશે। એટલું જ નહીં પણ કદાચ મને મારી પણ નાખશે। આવી રીતે હકીકતી મોમન રાત અને દિવસ એવા ખ્યાલ રાખે છે કે મારા અમાલ પાક રહે તો સારું અને મને શૈતાન બાજી ન આપે તો સારું। આવી રીતે હકીકતી મોમન શૈતાનથી ડરતો રહે છે, શૈતાનને પોતાનો દુશ્મન સમજે છે। તમારી આંખો, હાથ અને જબાન પણ હંમેશા પાક રહેવા જોઈએ। જે ઇન્સાનની આંખ પાક નહીં હોય તેને મોટા ગુનાહ છે। આંખો પાક રાખવાનું કામ બહુ જ મુશ્કેલ છે,
પરાઈ ઓરત અથવા એ પરાયા માલ ઉપર બદનજર કરશો તો તેમાં તમોને ગુનાહ છે. પરાયા માલ અથવા પરાઈ ઓરત માટે તમારા દિલમાં જો જરા પણ બદ ખ્યાલ આવશે તો પણ તમારા હકમાં ઘણું નુકસાન છે. એ કામમાં ઇન્સાનનું માંસ ખાવા જેટલો જબૂન ગુનાહ થાય છે. જેઓની આંખો પાક છે તેઓને માટે આસાન છે, તેઓથી કંઈ પણ ગુનાહ નહીં થઈ શકે. જે માણસની જબાન, હાથ તથા પગ પાક નથી તેને માટે ઘણું મુશ્કેલ છે. જબાન પાક રાખવાની મતલબ એ છે કે કોઈ વખત કોઈ મોમન કે બીજાની ગીબત અથવા બદગોઈ કરવી નહીં. આવી રીતે તમારી જબાન પાક રાખો. કદાચ કોઈ મોમનમાં કોઈ જાતનો એબ માલમ પડે તો તેનો ઇન્સાફ કરીને તમારી જબાનથી તેનો એબ ખોલવો નહીં. કોઈ પણ માણસ અથવા મોમનનો ઇન્સાફ કરવો એ તમારું કામ નથી. ખુદાવંદ તાલા પણ માણસોના એબ ઉપર પડદો ઢાંકે છે, ત્યારે તમારે પણ પોતાની જબાનથી કોઈનો એબ ખુલ્લો કરવો નહીં જોઈએ. આવી રીતે તમારી જબાન પાક રાખો. તમારા હાથને ખરાબ કામ કરવાથી અટકાવો. આવી રીતે તમારે દરેક કામમાં પાક થવું જોઈએ. પોતાના બચ્ચાને નાનપણથી સારા કામ કરવાની આદત પાડવી જોઈએ. તેવી રીતે જે ઘોડે સવાર જ્યારે ઘોડા ઉપર સવાર થાય છે ત્યારે લગામ હાથમાં રાખે છે અને જે બાજુએ ઘોડાને ફેરવવા માગતો હોય તે બાજુએ ફેરવે છે. તેવી રીતે ઇન્સાન પોતાના નફસનો મુખત્યાર છે, માટે જે રસ્તે તેને લઈ જવા માગે તે રસ્તે લઈ જઈ શકે છે. નફસ માથે તમે સવાર નહીં થશો અને તમારા દિલને ગુનાના કામથી નહીં અટકાવો તો શેતાન તમારો મુખત્યાર થઈ જશે અને તમારા દિલને પાપના કામ કરવા લલચાવશે. શેતાન તમને ગુલામ બનાવશે. શેતાનને જો તમારા દિલમાં જગ્યા આપશો તો તે તમારા ઉપર સવાર થશે. તમારા બચ્ચાને નાનપણથી એવી આદત પાડો કે તેઓ શેતાનને તાબે ન થાય અને ખરાબ કામ કરતા અટકે. જે માણસના કર્તવ્ય દૃષ્ટ હોય તેનાથી તમે દૂર રહેજો. જેમ એક મુસાફર માલ સાથે મુસાફરી કરતો હોય તે ચોરથી ડરે છે અને ચેતીને ચાલે છે, તેમ તમે પણ શેતાનથી ડરીને દૂર રહેજો. ઇન્સાનના બદનમાં રૂહ છે, તેને જેવી આદત આપશો તેવી પડશે. જેમ માણસ બદનની કસરત કરે છે ત્યારે કસરતબાજ કહેવાય છે. તે કસરતબાજ થવા સારું નાનપણથી પોતાના શરીરને ઘણી રીતે દુઃખ આપે છે અને એવી રીતે આસ્તે આસ્તે કસરત કરવાની આદત પાડે છે. પોતાના શરીરને જુદી રીતે વાળવાની ટેવ પાડવા સારું તે દુઃખ સહન કરે છે. જ્યારે તેને બરાબર આદત પડી જાય છે ત્યારે ઘણી સહેલાઈથી કસરત કરી શકે છે. આખરે તેનામાં એટલી બધી કુવત આવે છે કે રૂપિયાના સિક્કાને હાથથી ટુકડે ટુકડા કરી શકે છે. તમારા રૂહ વિશે પણ એમ જ છે. તમારા રૂહને પણ એવી આદત આપો કે તે હંમેશા ખૂબીના સારા કામો કરે. જ્યારે રૂહને સવાબના કામો કરવાની આદત થશે ત્યારે તમારો રૂહ પહેલવાન મિસાલ થઈ જશે અને ફિરસ્તા જેવો બની જશે, બલકે ફિરસ્તાથી પણ ઊંચી હાલતે પહોંચશે અને તે પછી તમે પોતે મોજીજા કરી શકશો. અમે તમને દુઆ કરીએ છીએ તમે તમારા રૂહને એવી કસરત આપો કે તે મોજીજા કરી શકે અને તમે પોતાની અસલ જાતને ઓળખી શકશો. તમે પોતાની અસલ જાતને ઓળખી શકો. તમારા રૂહને સારા કામ કરવાની આદત પાડો. તમે રૂહને જેવી આદત આપશો તેવી આદત તે પકડી લેશે. તમારા રૂહને પાક કામ કરવાની આદત આપશો તો આસ્તે આસ્તે તમારા બદનમાંથી હેવાનગતિ યાને જાનવરપણું નીકળી જશે અને આખરે મરણ અગાઉ તમારો રૂહ ફિરસ્તા જેવો બની જશે, ફિરસ્તા જેવો થઈ જશે. જો તમારી આદત દગલબાજી અને ખરાબ કામ કરવાની હશે તો તમારામાં અને જાનવરમાં શું ફરક છે? જો એવા ખરાબ કામ કરવાની તમારી આદત થશે તો તમારું દિલ આસ્તે આસ્તે સિંહ વગેરે જંગલી જાનવર જેવું થઈ જશે. આનો ખુલાસો એ છે કે વાઘ તથા બીજા માંસાહારી જાનવરો જેને જુએ છે તેને પકડીને એકદમ પોતાનો શિકાર કરી લે છે અને તેનું લોહી પી જાય છે અને તેનું માંસ ખાઈ જાય છે.
આ પ્રમાણે જે ઇન્સાનનું દિલ પાક નહીં હોય અને જનાવર જેવું નાપાક હશે, તો તે ઇન્સાન પણ વાઘની માફક પરાયો માલ અને પરાઈ ઓરતને વાસ્તે બદખ્યાલ કરશે અને ગુનાના કામ કરશે. ઇન્સાનની ખરાબ હાલતની સબબથી તેનું દિલ પણ ખરાબ અને હેવાન જેવું થશે. ત્યારે તમો ઇન્સાન અને હેવાન દરમિયાન શું ફરક બાકી રહ્યો? જે રસ્તેથી ઇન્સાન ફિરસ્તો થઈ શકે છે તે રસ્તા ઉપર તમે છો, પણ તે રસ્તામાં ઘણી મુશ્કેલી છે. પણ આદત પાડવાથી તે રસ્તો ઘણો આસાન થઈ જાય છે. તમારે હંમેશા સારા કામ કરવાની અને સાચું બોલવાની આદત પાડવી. દિન પ્રતિદિન વધારે ને વધારે સારા અને સાચા થવાની કોશિશ કરવી. જો તમે એવું ઈચ્છતા હો કે અમે હમણાં ને હમણાં સારા બની જઈએ, તો તેમ બની શકવાનું નથી, કારણ કે તમને ખરાબ કામ કરવાની આદત પડી ગઈ છે. કોઈ માણસ 5, 10 કે 20 વર્ષ સુધી કસરત કરવાની આદત ચાલુ રાખે ત્યારે તેના હાથમાં અને શરીરમાં કુવત આવે છે. તેમજ જ્યારે તમારા અમાલ સારા થશે તથા જ્યારે તમારા હાથ, દિલ અને ઈમાન પાક થશે ત્યારે જ તમે ફિરસ્તા થઈ શકશો. ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાં સુધી નૂરનું પાણી તેના હાથમાં આવી શકતું નથી, કારણ કે ખુદાના ખાસ્તા 20, 30 અથવા 40 વર્ષ બાદ તે પાછો મગરૂર બની જાય અને ગુનાના નાપાક અમાલ કરે તો તે શેતાન મિસાલ બની જાય છે. દાખલા તરીકે જુઓ, અજાજીલ પોતાની બંદગીથી 7મા આસમાન સુધી પહોંચી ગયો, પણ ધર્મના મગજને તે સમજ્યો નહીં. તેણે ખુદાનું ફરમાન નહીં માન્યું, તેથી શેતાન થઈને જમીન ઉપર પડ્યો. તમે પણ જ્યાં સુધી દુનિયામાં છો ત્યાં સુધી ક્યારેય પણ મગરૂર થશો નહીં. જરા પણ નાપાકીના કામ કરશો નહીં. જેમ ડૉક્ટર બીમાર માણસની નાડ તપાસે છે કે આ દર્દીને તાવ છે કે નહીં, તે જ રીતે તમે પોતે જ ડૉક્ટર થઈને તમારા દિલની નાડ જુઓ. તમે તપાસ કરો કે મેં બેફરમાનીના કામ કર્યા છે કે કેમ? મારું દિલ કોઈ ઉપર હસદ કરે છે કે કેમ? મને ખરાબ શેતાનની ખ્યાલ ઉત્પન્ન થાય છે કે કેમ? કોઈની દુશ્મની કરું છું કે કેમ? કોઈની સાથે દગલબાજી કરું છું કે કેમ? આવી રીતે તમારા દિલને તપાસો. જો તમે એવા કામ કરતા હશો તો તમારો રૂહ જરૂર તમને એ વિશે ખાતરી આપશે. જો તમારું દિલ તમને ખાતરી આપે કે તમે ગિલા ગીબત કરો છો, કોઈ સાથે દગાબાજી કરો છો, જુઠ્ઠું બોલો છો, તો તમારા દિલને એવા ખરાબ કામ કરવાથી દૂર રાખજો. જે શખ્સ સાથે તમે દગાબાજી કરી હોય, જેની નિંદા કરી હોય, જેને વાસ્તે બુરું બોલ્યા હો, તે શખ્સ પાસે તરત તમે જાઓ. તે શખ્સ જમાતખાનામાં અથવા બીજે કોઈ ઠેકાણે હોય ત્યાં જઈને આજીજી તથા ખુલ્લા દિલથી દગાબાજી, દુશ્મની તથા જે પ્રકારનો તેનો ગુનો તમે કર્યો હોય તે કબૂલ કરી તેની પાસે તમે માફી માગો. સાફ દિલથી માફી માંગીને એક દિલ કરો અને ત્યાર પછી તેની સાથે તેવો ગુનો કરવો નહીં. આ પ્રમાણે એકબીજા પાસે ગુનાની માફી માંગવાની તથા એકદિલી કરવાની તમને આદત થશે તો તમને કોઈ પણ બાબતનું નુકસાન થશે નહીં. જેમ કોઈ એક તરી જાણનાર નદીમાં તરતો જાય છે અને નદીના મોજા તેને ઘસડીને બીજી તરફ લઈ જાય છે, તેને જે બાજુએ જવાનું છે તેનાથી ઉલટી દિશામાં પાણીના મોજા તેને લઈ જતા હોય તો તે થોડે છેટે સુધી પાણીમાં ઘસડાઈ જશે. પણ જો તારું હોશિયાર હોય છે તો આખરે પાર ઉતરી જાય છે. એ જ પ્રમાણે આ દુનિયા દરિયા સમાન છે. જો ઇન્સાનનું ઈમાન તથા ઇશ્ક ખરા હશે તો પણ જેમ હોશિયાર તરી જાણનારને દરિયાના મોજાની મુશ્કેલી નડે છે તેમ તેને મુશ્કેલીઓ તો આવશે જ, પરંતુ તે ઉપાયો કરીને સૂકી જમીન ઉપર નીકળી જશે. તમે તમારો સૂકો રસ્તો શોધો. તમારે સૂકે રસ્તે જવું હોય તો તમારા રૂહને પાક કરો અને તમારા રૂહને દરરોજ સાચે રસ્તે ચલાવો. આવી રીતે તમને સૂકો રસ્તો હાથ લાગશે. તમારો સૂકો રસ્તો 7મા આસમાન ઉપર છે. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. ત્યાં જવા માટે આસાન રસ્તો નથી, ઘણો જ મુશ્કેલ રસ્તો છે.
ત્યાં પહોંચવા માટે 4 બાબતો પાક હોવી જોઈએ. જો તમારી આ 4 બાબતો પાક હશે તો તમે ત્યાં જલ્દી પહોંચી જશો. પહેલું તમારું ઈમાન, બીજું તમારી આંખ, ત્રીજું તમારું દિલ, ચોથું તમારા અમાલ. આ 4 બાબતો પાક રાખવા માટે ઇન્સાનને દુનિયામાં જે રીતે ચાલવાની જરૂર છે તેની મિસાલ એ છે કે જેમ વરસાદમાં રસ્તા ઉપર ચાલતી વેળાએ શરીર ભીંજાઈ ન જાય તેના માટે લાંબો કોટ તથા છત્રીથી બચાવ કરો છો, જેથી બીમાર ન પડો અને તમારું શરીર સલામત રહે. જો તમે એવો કોટ ન પહેરો અને એવી છત્રી ન ઓઢો તો વરસાદના પાણીથી તમે બીમાર થઈ જાઓ. તેવી જ રીતે આ દુનિયારૂપી દરિયામાંથી 7મા આસમાનની સૂકી જમીનને પહોંચવા માટે રસ્તામાં જે સડક છે તે પર શેતાન ઘણી જાતના વરસાદ વરસાવે છે. ફિતના, દુશ્મની, જૂઠ્ઠું બોલવું વગેરે હજારો જાતના વરસાદ તે રસ્તા ઉપર વરસાવે છે અને મોમનને સૂકી જમીન ઉપર ચડવા નથી આપતો. શેતાન પહેલાં તો એ વિચાર કરે છે કે આ ઇન્સાનને જે જાતના ગુનાહ કરવાની આદત હોય તે પ્રમાણે તે રસ્તે તેને ફરેબ આપું ત્યારે તે જલ્દીથી મારા તાબામાં આવી જશે. કોઈ શખ્સને બદનજર કરવાની આદત હોય તો શેતાન તેના ઉપર બદનજર કરવાનો વરસાદ વરસાવે છે. જેને ફિતના કરવાની આદત હોય તેને તેવે રસ્તે ફરેબ આપે છે. જેને તકબૂરી અને નિંદા કરવાની આદત હશે તેને તે રસ્તે લલચાવશે. આવી રીતે પ્રથમ ઇન્સાનને તપાસીને શેતાન તેને હજારો રીતે ફરેબ આપશે તથા ગિરફ્તાર કરશે. પણ જેમ ઇન્સાન વરસાદમાંથી પોતાના શરીરના રક્ષણ માટે કોટ પહેરે છે અને છત્રી ઓઢે છે, તેમ જે ઇન્સાનનું દિલ એટલે રૂહ પાક હોય, જેને ગુનાના કામ કરવાની આદત ન હોય, તે જ ઇન્સાન શેતાનના ફરેબી વરસાદથી બચી શકે છે. જે કોઈ મોમનની એવી ઈચ્છા હોય કે રાત દિવસ ખુદાને રાજી કરું અને શેતાનને તાબે ન થાવ, તો તેની પહેલી ફરજ એ છે કે જે મોમન હોય તેના દિલને રાજી કરે. એક માણસનું ઈમાન ગમે તેટલું મજબૂત હશે તો પણ જો તે કોઈ મોમનને દુઃખ દેશે તો તેણે અમને દુઃખ દીધા બરાબર છે. મોમનને આપેલું દુઃખ અમારા કલેજામાં બાણની માફક લાગે છે. અમારા પાક મોમનને અમે અમારી આંખોમાં રાખીએ છીએ. એવા મોમનને કોઈ દુઃખ દેશે તો તેણે જાણે અમારી આંખોને દુઃખ આપ્યું. અમે તમારા પિતા છીએ, તમે અમારા ફરજંદો છો. ત્યારે વિચાર કરો કે એવો કોઈ પણ દીકરો હશે કે પોતાના પિતાને દુઃખ દેવા ઈચ્છે. કોઈના 2 દીકરા પોતપોતામાં લડાઈ કરે છે તો તેનું દુઃખ તેના પિતાને લાગે છે. આ એક દુનિયાનો દાખલો છે. દિનના કામમાં પણ એમ જ છે. અમે તમારા રૂહાની પિતા છીએ અને દુનિયાના બાપ કરતાં તમને 10 ગણા વધારે નજીક છીએ. માટે કોઈ પણ મોમનને દુઃખ આપશો તો તે દુઃખ તમોએ અમને દીધું એમ સમજજો. જાહેરીમાં તમે અમારાથી ઘણા દૂર છો, તેથી તમારે કેટલીક બાબતોનો ડર રાખવાનો છે. અમોએ તમને ફરમાવ્યું છે કે તમો દરિયામાંથી નીકળીને મીઠા પાણીની નદીમાં આવેલી માછલી જેવા છો. તમારે બેવડી સંભાળ લેવાની જરૂર છે. ખુદાના ખાસ્તા શેતાન તમારી પાસે આવીને તમોને બાજી આપે એવું નહીં બનવા આપતા. તમે એવી રીતે નહીં ચાલતા કે શેતાન તમારામાં આતશનો વરસાદ વરસાવે. શેતાન આતશનો વરસાદ વરસાવે તો તેના ઉપર પાણીની જરૂર પડે છે. પાણી ખુદાવંદ પોતે છે. અમે જાહેરીમાં તમારાથી ઘણા દૂર હોઈએ છીએ. જો તમારામાં શેતાન કાંઈ પણ ફિતનારૂપી આતશ વરસાવે તો તેને બુઝાવી દેવાને માટે અમારા તાર અથવા તાલિકા તમને જલ્દી પહોંચી શકે તેમ નથી. માટે જો તમારામાં કાંઈ પણ ફિતનો ઉત્પન્ન થાય તો તમે મહેનત કરીને એકબીજામાં એકદિલી કરી ફિતનાને દૂર કરજો. બનતા સુધી તો લડાઈ ફિતનો ઊભો થવા દેશો જ નહીં. એવી રીતે સંભાળીને તથા ઘણા ડરીને ચાલજો. તમે જાણો છો કે આફ્રિકામાં ડૂડું કરીને એક જાતનો બારીક જીવડો થાય છે. તે પગમાં દાખલ થઈ જાય છે. પહેલાં તો તેને કાંઈ દર્દ થતું નથી, પણ તે લોહી પીને જ્યારે મોટો થાય છે ત્યારે તેને બહાર કાઢવો ઘણું મુશ્કેલ થઈ પડે છે અને તેને ઘણું દુઃખ થાય છે
અને આખરે તે માણસનો પગ સડી જાય છે અને પગ કાપવા સિવાય બીજો કોઈ ઈલાજ રહેતો નથી. જ્યારે પગ કાપી નાખવામાં આવે છે ત્યારે દર્દીને આરામ થાય છે, પણ આ ડૂડું જેવો પગમાં દાખલ થાય અને ખુજલી થવા માંડે કે સૂઈથી અથવા બીજી કોઈ વસ્તુથી તેને કાઢી નાખવામાં આવે તો તે વખતે સહેલાઈથી બહાર નીકળી જાય છે અને માણસને કાંઈ નુકસાન થતું નથી. એવી જ રીતે ખુદાના ખાસ્તા તમારી જમાતમાં ડૂડું પડી જાય, એટલે કે કોઈ પણ જાતનો ફિતનો થઈ પડે તો તરત તેને અટકાવજો અને જલ્દીથી એકદિલી તથા સલાહ કરી લેજો. ફિતના ફિસાદને બહાર કાઢજો. વળી તમારા દિલમાં હસદ બિલકુલ નહીં રાખતા. હસદથી બહુ ડરવું જોઈએ. ખરાબ ખ્યાલ તથા ખરાબ કામને તમારા દિલની નજીક પણ નહીં આવવા દેશો. ખુદાના ખાસ્તા કોઈ પણ જાતની ખરાબી થઈ જાય તો જલ્દીથી તેને ખલાસ કરી નાખજો. તે એવી રીતે કે તમે પોતપોતામાં હેત એકલાસથી પંજા લઈ માફી માંગીને હસદને દૂર કરજો. તમે કોઈની નિંદા કરી હોય તો તરત તેની રૂબરૂમાં જઈ તેના તરફ કરેલો તમારો ગુનાહ તેની પાસે કબૂલ કરજો અને તે માફ કરવા માટે તેને આજીજી કરજો. મોમનની પીછાણ એ જ છે. આમ કરવાથી જરૂર તે માફ કરશે. ત્યારબાદ હાજર ઇમામે પોતાના ચશ્મ મુબારકમાં આંસુ સાથે ફરમાવ્યું, અમારું એક કામ કરશો તો અમે તમારા ઉપર ઘણા રાજી થઈશું. તે કામ એ છે કે હિન્દુસ્તાનમાં કેટલાક મોમનો દુઃખી છે. જ્યારે અમે તેમના દુઃખ સંભાળીને યાદ કરીએ છીએ ત્યારે અમારી આંખોમાં પાણી ભરાઈ આવે છે. આવા દુઃખી મોમનોને તમારી તરફ મોકલવા અમારો વિચાર થાય છે. તે મોમન ખોજા નથી, પણ તમારા દીન ભાઈઓ મોમના છે. હઝરત ઇમામ હુસૈન ઉપર છેલ્લી ઘડીએ જેવું દુઃખ પડ્યું હતું એવું દુઃખ તેમના ઉપર રાત દિવસ પડે છે. તે લોકો અહીં આવે તો તમે તેઓને પૈસાની મદદ નહીં કરશો. જો પૈસાની મદદ કરશો તો તે પૈસા ખાઈને બેફિકર થઈ જશે. તમે તેમની એટલી મદદ કરો કે તેઓ રાત દિવસ મહેનત કરી શકે. તેમના માટે તમે સરકાર સાથે એવો બંદોબસ્ત કરો કે સરકાર ખેડવા માટે જમીન તેઓને આપે. જો સરકાર જમીન આપે તો તેઓ ખેડ કરીને કમાશે અને સુખેથી આરામમાં રહેશે. તેઓને ખાવાને રોટલી મળશે તો તેઓ દગાબાજી નહીં કરે અને ખોટું નહીં બોલે. તેઓ દસોંદ બરાબર આપશે. તેઓનું ઈમાન સલામત રહેશે. તેઓ ઇબાદત કરશે. તેમાં તમને ફાયદો મળશે. તમે મહેનત કરીને તેઓને જમીન અપાવશો તો તેનો બદલો તમને મળવો જ જોઈએ. તે તમને મળશે. એટલી મહેનત લઈને બંદોબસ્ત કરાવી આપશો તો તમારી દસોંદ અમે કબૂલ કરશું તથા તમારાથી થયેલા ગુનાહ માફ કરશું. તમે આ કામમાં મશગુલ રહેશો. પણ એ લોકો અહીંયા આવે પછી તમે મદદ ન કરો તો ઘણું ખરાબ કામ થાય. જ્યારે સરકાર જમીન આપે ત્યારે અમને જણાવજો તો અમે અમારા ખર્ચે મોમના મુરીદોને મોમ્બાસા સુધી મોકલી આપીશું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. फरमान मुबारक 160 दारे सलाम 29/9/1899. अली सही अल्लाह खुदामिन हक मौलाना धनी सलामत दातार सरकार आगा सुल्तान मोहम्मद शाह अलैहिस्सलाम इमामे फरमाव्યું, તમારા દિનના ઉસૂલ વિશે ફરમાવીએ છીએ. તમારો ઉસૂલે દિન શું છે? જેમ ઝાડનું મગજ હોય તે પ્રમાણે છે. બધા ઇન્સાનનો ખ્યાલ ઉસૂલ તથા મગજ ઉપર હોય છે. તમારામાં કેટલાક એવા છે કે જેમને પોતાના દિનની કાંઈ ખબર નથી. જ્યારે તમે નવરા બેઠા હો ત્યારે તમારે ખ્યાલ કરવો જોઈએ કે ખાલક કોણ છે, મખલુક કોણ છે. તમે એવા ખ્યાલ ક્યારે પણ કીધા છે? કોઈ તમને પૂછે કે તમે કોણ છો ત્યારે તમે કહેશો કે મારા બાપનો દીકરો. બલકે તમારી થોડીક પેઢી સુધી જવાબ આપી શકશો. જરા વધારે અક્કલવાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ. તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો? આદમને કોણે મોકલ્યો? જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જમીન પર પડીને સુકાઈ જાય છે.
જે ટીપું ટીપું થઈને નદીમાં મળે છે અને નદી દરિયામાં મળે છે. સઘળું પાણી અંતે પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે, તેનું મકાન ઘણું મોટું છે. જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે જમીન ઉપર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે, તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. કેદખાનામાં ઇબાદત કરે અને સમજે કે મરી જશું, ત્યારે કેદખાનામાંથી છૂટા થઈ બહેસ્તમાં જશું. પરંતુ બહેસ્ત પણ કેદખાનું જ છે. તમારામાંના જેઓ તમારા કરતાં વધારે અક્કલવાળા હતા, તેઓ અમારે રસ્તે ચાલ્યા છે. મિસાલ મંસૂર ચાલ્યો. તેને વાસ્તે બહેસ્ત મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસ્તમાં જઈને શું કરું? જ્યાં સુધી મગજને ચાખીશ નહીં, ત્યાં સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. જ્યારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું? મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો, તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. જ્યારે તમે માણસને જુઓ છો, ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે. હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? ઇન્સાનનો દરજ્જો ઊંચો છે, પણ તે પોતાને પોતાના હાથે નીચે પાડી નાખે છે. તમારામાંથી કોઈ કોશિશ કરે કે અમે પીર સદરદીન, પીર શમ્સ તથા મંસૂર જેવા થઈએ, તો તમે તેવા થઈ શકો છો. તમે તેનાથી પણ ઉપર થઈ શકો છો. અમે કહેતા નથી કે તમે કેવા થશો, પણ અમને બધી ખબર છે. જો તમે આપણા દિનના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલશો, તો તમે ઊંચે પહોંચી શકશો. તેની અમને ખબર છે. તમારું દિલ તથા મકસૂદ સૂફીમાં હોય તો તમે પહોંચો. આ બાબતમાં કેટલી ચીજોની જરૂર છે, તેમાં બુલંદ હિંમત જોઈએ. તે હિંમત તમારામાં નથી. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલા માણસો તે મકસૂદને પહોંચ્યા? હઝરત ઈસા, હઝરત રસૂલ સલ્વાતુલ્લાહ અલૈહિ વસલ્લમ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા, તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. દુનિયામાં ઘણા મઝહબ છે જેઓ સૂફી નથી. શરિયતી, નસારા, યહૂદી, હિન્દુ વગેરે સર્વે મઝહબવાળાઓ સૂફી નથી. તેઓના ખ્યાલ તથા બંદગી નીચે જવાની હોય છે. તેઓ જે ઉમેદ ધરાવે છે તે ઉમેદ સારી નથી. તેઓને ઉમેદ છે કે બહેસ્તમાં જઈ ત્યાં સારું સારું ખાવું, સારા લુગડા, જાજી સ્ત્રીઓ અને બહેસ્તના સુખ પોતાને મળે. તેઓની આવી ઉમેદો સારી નથી. એવી ઉમેદો શરિયતીની છે. બહેસ પણ દુનિયા માફક છે. રૂહની જે અસલ ઉમેદ છે તે જુદી વસ્તુ છે. મૌલાના રૂમી કહી ગયો છે કે હું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું. ઇન્સાનમાંથી શું થઈશ? મલાએક બનીશ. ત્યાંથી ક્યાં જઈશ? તે કરતાં ઊંચે જઈશ. તમે વિચાર કરો કે ફના થઈએ. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકશે, પણ તમારા ગુનાહ તમને પહોંચવા આપતા નથી. તે ગુનાહોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. દુનિયાના ગુનાહોએ તમને કેદખાનામાં નાખેલા છે. તેમજ ખોટું બોલવાની આદતે તમને કેદમાં નાખ્યા છે. અને તમારી ઉમેદો જેવી કે બહેસ્ત, હુરાઓ, સારા મેવા, એ સર્વે આશાઓએ તમને કેદ કરેલા છે. પણ રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. જો વિચાર કરો, કોઈ બુલબુલ અથવા બીજા પક્ષીને પકડીને પાંજરામાં નાખવામાં આવે, તેને પાણી અને જે સારી સારી ચીજો જાનવરો ખાય છે તે આપવામાં આવે, તો પણ પક્ષી પાંજરામાં ખુશી નથી. તે ઉડીને હવામાં જવાને વધારે રાજી હોય છે. તેને પાંજરામાંથી ઉડી જવાનું મન થાય છે. પક્ષીની પાંખો કાપીને પાંજરામાં રાખવામાં આવે અને પછી આસ્તે આસ્તે તેને પાંજરાની આદત આપવામાં આવે. પહેલાં તો તેનું મન થશે કે પાંજરામાંથી બહાર નીકળી જાઓ, પણ તેની પાંખો કાપ્યા બાદ 2-3 વર્ષ તેને પાંજરાની આદત આપવામાં આવે તો પછી પાંજરામાંથી બહાર નીકળવાનું તેને મન નહીં થાય. તમે પણ પક્ષીની મિસાલ છો.
જ્યારે તમે પહેલાં પાંજરામાં આવ્યા ત્યારે તમારો ખ્યાલ હતો કે ભાગી જઈએ, પણ પછી પાંજરાની આદત પડી, તેની અંદરના ખોરાકથી ખુશી થયા. હવામાં ફરવા તમે ખુશી નથી. પુત્ર, કુટુંબ, તેના પુત્ર, તેમાં તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલી પાંખવાળા પક્ષીની પેટે પાંખ કાપેલા થયા. હવે તમે ક્યાં જાઓ? કોઈ બુલબુલ ઘણા વેગથી ઉડનારી હોય, તેને સોનાના પાંજરામાં રાખી સારા સારા મેવા, પાણી વગેરે આપવામાં આવે તો પણ તેને એવું દિલ થશે કે ઉડી જાઓ. પણ આસ્તે આસ્તે તેની પાંખો કાપી નાખવામાં આવે, તેના બચ્ચા એકઠા થતા જાય તો 50 વર્ષ બાદ તેમને બહાર કાઢતા તેઓ ઉડી નહીં શકે, કારણ કે કેદખાનામાં તેઓનો જન્મ થયો છે. હવામાં ફરવાની અથવા ઉડવાની ખૂબીઓથી તેઓ અજાણ છે. તમે પણ બેખુદ છો. તમારા દિનની અસલ ખૂબી તમે જાણતા નથી, તેની માયના સમજતા નથી. દિનની કેવી ઉમેદ છે તે વિશે તમને ખબર નથી. તમારામાંના ઘણા એક એવા છે કે જેઓએ પોતાના નામો ઇસ્માઇલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ, પણ ઇસ્માઇલી મઝહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી. તેઓ નાદાન છે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. એનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો. સૂફી મઝહબ એ તરીકત છે, પછી હકીકતમાં પહોંચશો. તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. ઇલમવાળો રૂ પગથિયું ઊંચે ચડશે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. પણ જેને ઇલમ નથી તે કહે છે કે હું તો જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસના ઘટમાં અમારા ફરમાન ગઢ બેસતા નથી. જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે અને તે કેમ એતબાર લાવે? અમારા ફરમાન જો સમજી શકશે તેમને મીઠાશ લાગશે. અમારા ફરમાન પ્રમાણે નહીં ચાલશો તો તમે પરેશાન થશો. ત્યાં લોખંડ તથા આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે. ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે તોબા તોબા. રાત દિવસ ગુરજ માથામાં લાગશે. બેખબરીનો ગુરજ ઘણો જ ઈજા પહોંચાડનાર છે. આતશના ગુરજથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત બંદગી કરે તે મોમન નથી. પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય, તેનાથી ડરવું જોઈએ. જેમ હજરત મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું કે ખુદાયા મને બહેસની તમા નથી, તેમ હું દોઝકથી ડરતો નથી. જે દુઃખ દેવું હોય તે મને દે, મારાથી સારાઈ કર, હું તારો આશક છું. હકીકત એ છે. મુર્તઝાલી મોજીઝા કરતા હતા, પરંતુ મોજીઝા માણસ પણ શીખે છે અને જાદુગરો બનાવી શકે છે. મુર્તઝાલીનો મોજીઝો એ હતો કે પોતાની જગ્યા પર પહોંચાડે. હકીકતના અસલ મકાને પહોંચો. જે તમારે પૂછવું હોય તે પૂછો કે ફલાણી બાબત તમે સમજી શકતા નથી. તમે બેખબર છો. જેઓ બેખબર છે તે કેવા ખ્યાલ કરે છે કે જે બીમાર હોય તેને બીમારીમાંથી સાહેબ સારા કરે છે. એ અમારું કામ નથી. અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. તમે ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ, એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. હજરત ઈસા કોણ હતા? હજરત ઈસા હકીકતી હતા. તે ખુદામાં ફના થયા. હજરત રસૂલ કરીમની મેરાજ વિશે તમોએ સાંભળ્યું છે. એ બાબતમાં તમોએ શું ખ્યાલ કર્યો? માણસો કહે છે કે હજરત રસૂલ ઘોડા ઉપર બેસી મેરાજ સીધાવ્યા. એ બધી લોકોની વાતો છે. ખુદા માત્ર આસમાનમાં જ છે એમ નથી. ખુદા બધે ઠેકાણે છે, પણ તેઓ અસલ મકાને પહોંચી પાછા વળ્યા. તે રાત મહેરાજની હતી. આ મહેરાજ છે. તમે તેની માયના સમજતા નથી. પૈગંબરે જે મિસાલો ફરમાવેલી છે તેની માયના અક્કલવાળા દાના હોય તે સમજે. પણ જે બે અક્કલ હોય તે કહેશે કે કિસ્સા કહાણીઓ ખરી છે. અક્કલવાળો માણસ કહેશે કે ઇન્સાન એ એક મોટી ચીજ છે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. અક્કલવાળો જવાબ આપશે કે એક મિસાલ છે, એની તુલના કરીને સમજો. એ તમારા હાથમાં છે. એવો વિચાર નહીં કરતા કે કામ ઘણું મુશ્કેલ છે.
એવું નથી કે માત્ર મુર્તઝાલીની ઓલાદ ત્યાં પહોંચે, જે કોઈ પક્ષીની માફક ઉડે, નિશ્ચય કરે તે પહોંચે. પહેલાં જાજુ ન ઉડાય તો થોડું ઉડે, એમ કરતાં કરતાં અસલ બાજ જેવો થશે અને બરાબર ઉડશે. આ સર્વે બાબતોનો ખ્યાલ કરો. આમાં પક્ષીની કાંઈ પણ મકસદ નથી. જો પક્ષીની મકસદ હોત તો અમે તમને કહેતે નહીં. દીન એ છે કે ખોટા ખ્યાલ નહીં કરવા. ખુદાએ તમને પેદા કીધા છે, તમે ખુદાને સિજદો કરો, તેમાં ખુદાને શું ફાયદો? ખુદા ફક્ત એકમાં નથી, ખુદા સર્વે ઠેકાણે છે. તેને ખુશી કરવો એ બહેતર છે. જ્યારે તમારું દિલ રાજી રહે ત્યારે ખુદા રાજી રહે. તમે દુનિયામાં કેદમાં છો ત્યાં સુધી રાજી નહીં થશો. પોતાના પ્રાણનો ઘાત કરીને કેદમાંથી નીકળી જવું એમ નથી. મુઆ તો વળી મોટું કેદખાનું આગળ છે. એકમાંથી બીજું, ત્રીજું વગેરે. પોતાના પ્રાણનો ઘાત કરીને છૂટવું એમાં શું ફાયદો છે? તમને ખબર નથી કે તમારા વડવા કેવા હતા? અગાઉના જમાનામાં ઉમર ખયામ એક સુન્ની માણસ શરિયતી કાઝી હતો. તેના હાથમાં કિતાબ હતી. હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો. એવી રીતે હાથ પગ ધોવા એ પોતાને હજામ બનાવવા બરાબર છે અને હજામનું કામ છે એમ તેને લાગ્યું. ત્યારબાદ તેણે આસ્તે આસ્તે ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કીધો. પછી નાસર ખુસરુ સાથે તેની દોસ્તી થઈ. નાસર ખુસરુની દોસ્તી થયા પછી ઉમર ખયામ આસ્તે આસ્તે મહેનત લઈને પોતાને દરજ્જે પહોંચ્યો. તે હંમેશા હયાત છે. તે પોતાની કિતાબમાં લખી ગયો છે કે હું હંમેશા જીવતો છું. બંગીનો શું અર્થ છે? બંધ, ઇન્સાનના પગ બાંધ્યા હોય તે. અબ્દ, ગુલામ. અબ્દુલ્લા, ખુદાનો ગુલામ. તમારો ગુલામ હોય તે ઘણા વર્ષ તમારી ખિદમત બરાબર કરે તો શું તમે તેને આઝાદ નહીં કરશો? તમારો કોઈ ગુલામ હોય અને તે સારો માણસ હોય અને હંમેશા તમારી ખિદમત કરતો હોય તો તમે તેના માટે શું કરશો? તમે તેને પૈસા આપશો તો તે રાજી નહીં થશે. તેને આઝાદ કરશો ત્યારે જ તે ખુશી થશે. તમે બંદે ખુદા છો, ખુદા રહેમુર રાહિમીન છે, ત્યારે શું તમને કોઈ વખત આઝાદ નહીં કરે? અમે નથી કહેતા કે આ દુનિયા પછી પણ તે આઝાદીમાં તમે પહોંચી શકશો. એ સર્વે સીધા રસ્તા ઉપર ચાલવા તથા આલા હિંમત ઉપર આધાર રાખે છે. એ સગળું તમારા હાથમાં જ છે. તમે ખ્યાલ કરો કે તમારો દિન શું છે. તમારા દિનનું ફરમાન છે કે તમે જોઈ વિચારીને ચાલો અને ખ્યાલ કરી જુઓ. દાખલા તરીકે તમે જંગલમાં ચાલો છો, ત્યાં 3-4 ઠેકાણે પાણીના ખાબોચિયા છે જેમાં પાણી ભરેલું છે. મગરબ વખતે જ્યારે સૂરજ અસ્ત થાય છે ત્યારે સૂરજના નૂરનો પ્રકાશ પાણી ઉપર પડે છે. જો તે જંગલમાં જનાર ઇન્સાન બે અક્કલ હશે તો કહેશે કે આ નૂરાની રંગ પાણીનો છે. પણ જો તે માણસ અક્કલવાળો હશે તો તે કહેશે કે આ પાણીનો રંગ નથી, એ સૂરજનું નૂર છે. મેં પાણી દીઠેલું છે. અગાઉનો તથા હમણાંનો પાણીનો રંગ સરખો નથી. આ તો સૂરજનું નૂર પાણી ઉપર પડેલ છે. જ્યારે સૂરજ અસ્ત થઈ જશે ત્યારે માલમ પડશે કે તે સૂરજનું નૂર હતું. જ્યારે ઝાડ અથવા પહાડ ઉપર વીજળી પડે છે ત્યારે તમે કહેશો કે વીજળી ડુંગર છે. એ બેઇલ્મી તથા નાદાનની વાતો છે. તમે પોતે ખુદાનો દરજ્જો સમજો અને હકીકતના રસ્તાથી વાકેફગાર થાઓ ત્યારે તમે આઝાદ થશો. ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. ઇન્સાન રાત દિવસ પૈસા પેદા કરે, સારા કામ કરે, પછી મરી જાય ત્યારે શું ફાયદો? તેમજ હંમેશા બંદગી કરવા છતાં આઝાદીમાં ન પહોંચે તો શું વળ્યું? અક્કલવાળો થોડાથી નારાજ થશે. તમારી પાસે ગુલામ હોય તેને વાકી ટોપી પહેરાવો અને પીળો લેબાસ બનાવી આપો, પણ જો તે ગુલામ અક્કલવાળો હશે તો તેને ગમ થશે અને કહેશે કે હું નારાજ છું. તેને શું થવું જોઈએ? તેને ઘટાર જ છે કે આઝાદ થાય અને શેઠ બને. ત્યારે જ અક્કલવાળો રાજી થાય. જો તે ગુલામ બે અક્કલ હશે તો કહેશે કે હું ગુલામ છું. સારું ખાવાનું, સારા કપડાં તથા વાપરવાનું સર્વે સુખ છે. જો મારો ધણી મને આઝાદ કરી નાખશે તો મારે મહેનત કરવી પડશે. હું ભૂખે મરી જઈશ. મને ગુલામી બહેતર છે. સગળા ઇન્સાનનું આ પ્રમાણે છે. અમારા ફરમાન તમારા દિલમાં ઘડ બેસે છે કે નહીં? અમે મુશ્કેલ સમજીએ છીએ. સબબ એ છે કે અમે બીજા ખ્યાલમાં કહીએ છીએ અને તમે બીજા ખ્યાલમાં સમજો છો.
તમે ઇસ્માઇલી દીનની માયના નથી સમજતા. તમે સહી ચોક્કસ કરીને સમજો કે તમારો દરજ્જો કેવો છે. જે ઇન્સાનનો પહેરવેશ ખરાબ અને મેલો હોય, તેના લેબાસ ઉપર રસ્તામાં થોડી માટી તથા ચીકલ પડે તો તેને અફસોસ નહીં થાય. તેના કપડાં પહેલેથી જ મેલા હતા, તેના ઉપર થોડા વધુ ડાઘા થવાથી તેને અફસોસ થશે નહીં. પણ જે ઇન્સાનના લુગડા ધોબી ધોયેલા સ્વચ્છ હશે, તેને રસ્તે જતાં ગાડીનો થોડો ચીકલ લુગડા ઉપર લાગી જાય તો તેને કચવાણ લાગશે, કારણ કે તેનો લેબાસ હંમેશા સાફ રહે છે. તે કહેશે કે જલ્દી ઘરે જાઓ અને આ લેબાસ બદલી નાખું, જેથી મારા દોસ્તો મારી મશ્કરી ન કરે. તે ઘેર જઈ બીજા લુગડા પહેરી લેશે. આની માયના એ છે, આની માયના સમજો છો? ચીકલ છે તે ગુનાહ છે. એ ચીકલ આ છે કે એક, પરાયો માલ ખાઈ જવો; બીજું, પરાઈ ઓરત પર બદનજર કરવી; ત્રીજું, મરદોના ખ્યાલ પારકી સ્ત્રી પર હોય; ચોથું, ફલાણાના 100 રૂપિયા મારા રૂપિયા સાથે છે તે ખાઈ જાઓ. આ સગળા ગુના ચીકલ છે. મોમીન ઇન્સાન લેબાસ સારો પહેરે છે, તે થોડા ગુના કરે તો પણ તેની નજરમાં તે ગુના મોટા જણાય છે. તે જલ્દી બીજો પહેરવેશ પહેરી લેશે. દોસ્ત માશુકને મળવાની ઉમેદ રાખતો હોય અને તેનો લેબાસ ખરાબ હોય તો માશુક તેને કબૂલ નહીં કરે, કહેશે કે જાઓ જાઓ. તે માશુક કોણ છે? તે માશુક ખુદાવંદ તાલા છે. ખરાબ લેબાસ તે ગુનાહ છે. રાત દિવસ ચિકલમાં લેટે તે ગુલામ છે. તે કદી આઝાદીની તરફ રાખતો નથી. આજે સગળા ફરમાન થાય છે તે તમે સમજો. હકીકત અને શરીયત શું છે? આ બીજી સોબત છે. આ અને તે ક્યારેય પણ એક થવાના નથી, ક્યારેય પણ એક નહીં થશે. આ કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. તે ઉમેદ આઝાદીની રાખે છે. એ બે વાતો છે, બંનેની વિચારો જુદા જુદા છે. અમારા વાસ્તે ઘણી મહેનત છે. એ બે ઇલ્મી કેમ રાજી થાય? એ હકીકતને પકડતો નથી, એને હકીકત જોઈતી નથી. જો બે ઇલ્મ છે તેઓ હકીકતને છોડી આપે છે, પણ જે હકીકતી છે તે બીજે રસ્તે ચાલે છે. જેમ આગળ ઈસા, પીર સદરદીન, નાસર ખુસરો, પીર શમ્સ, મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા ઉપર ચાલ્યા. આ રસ્તો નાદાનના માટે બહુ મુશ્કેલ છે. અમે જોઈએ છીએ કે અમારા દિનમાંથી ફરી જઈને કોઈ ઇસ્ના અસરી અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે. તેમાં અમે અજબ થતા નથી, કારણ કે તે પોતે બે ઇલ્મ છે. બે અક્કલ આદમ માટે હકીકતી દીન ઘણો જ મુશ્કેલ છે. બે અક્કલને માટે અમારો દીન ઘણો જ મુશ્કેલ છે. બે અક્કલ ફરી જાય તેમાં અમને તાજુબી લાગતી નથી, કેમ કે આ દીન ઘણો સખ્ત છે. જે ઇન્સાન અક્કલનો જૈબ છે તે ખરાબ છે. તે હરામની પછવાડે દોડે છે. પણ જે દાનના અક્કલવાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે. તે તેનો વિચાર કરીને ચાલશે. અક્કલવાળો કહેશે કે મારી આરઝુ આઝાદીની છે. હું આઝાદી પછવાડે દોડું છું. હું દોડીશ, હું શોધીશ. તમે જ્યારે સિદ્ધો કરો ત્યારે માગો કે અમને અસલ મકાને પહોંચાડ. જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું. તમે પણ તેવા થાઓ. અમોએ તમને ઘણા ફરમાન કર્યા, પણ ફાયદો ત્યારે જ થાય કે જ્યારે અમારા ફરમાન પ્રમાણે ચાલો. જો તમે અમારા ફરમાન પ્રમાણે અમલ કરો તો જાણે અમે સવાર સુધી ફરમાન કીધા એમ અમે સમજશું. ઇન્શાઅલ્લાહ તમારામાં કેટલાક હકીકતી છે તેઓને અમારા ફરમાન ઘણો જ ફાયદો કરશે. તેઓના દિલમાં ગળ બેસી જશે. પણ જેઓના દિલ જૈફ છે અને હિંમત નથી, તેમના દિલમાં થોડો અથવા વધારે શક ઉત્પન્ન થશે, કારણ કે હકીકત ઉપર તેમને ઓછો એતબાર છે. તે અમે સઘળું સમજીએ છીએ. સઘળાના દિલની અમને ખબર છે. શરીયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે તો તેમના દિલમાં અસર કરતા નથી. જેઓ હકીકતી નથી તેઓ બે અક્કલ છે. ઇન્સાનને જોશ ઉત્પન્ન થાય છે તે ખોટો જોશ છે. તેને પણ ફરમાન અસર કરતા નથી. તેઓને એમ થશે કે જેમ પાણીને આતશ ઉપર રાખવાથી હવા થઈને ઉડી જાય છે, તે આતશ ઉપર જોશમાં ઉકળે છે અને અવાજ કરે છે. દિલનો જોશ પણ પાણી માફક છે. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય અને ખરાબીથી દૂર ભાગે. તેઓ સીધે રસ્તે ચાલે અને રસ્તો સવળે પકડે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતાં વધારે છે.
ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. કરીમ નૂર મોહમ્મદ મોમિન, કરીમ ઇલમ ગ્રુપ ફ્રોમ Houston, Texas, 8325124904. ભૂલચૂક શાહ પીર બક્ષે. મોલા તમને, તમારી ફેમિલીને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામતને આબાદ રાખે. મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મોલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ.